તો સુરત એપીએમસી બહાર ફરી એક વખત જોવા મળી છે લોકોની ભીડ। પોલીસ અને મહાનગરપાલિકા તંત્રની ચૂક પણ નજર આવી છે। કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે। અગાઉ પણ સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું અને એપીએમસી બંધ કરવાની પણ ફરજ પડી હતી, પરંતુ ફરી એક વખત આ જ ભીડ ફરી જોવા મળી રહી છે અને આ વખતે પણ તંત્ર જે છે, મહાનગરપાલિકા જે છે તે ઊંઘતું ઝડપાયું છે। લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ છે। રિયાલિટી ચેક કરતા ચૂક પણ નજરે આવી છે। આપ જોઈ રહ્યા છો કે આજે વહેલી સવારથી જ્યારે કર્ફ્યુ પૂર્ણ થયું 6 વાગ્યા પછી, ત્યારે અમદાવાદ જમાલપુરના દ્રશ્યો મેં તમને અગાઉ બતાવ્યા અને હવે આ સુરત એપીએમસીના દ્રશ્યો પણ આવા જ છે। રાબિયા જોડાઈ ગઈ છે। રાબિયા, વારંવાર ભૂલ કરે છે તંત્ર, વારંવાર સંદેશ ન્યૂઝ તંત્રના આંખ ઉઘાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ફરી એક વખત એ જ ભૂલ નજર આવી છે। લોકો તો નથી સમજી રહ્યા, પરંતુ તંત્ર પણ ક્યાંક અજાણ હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। તંત્ર મને એવું લાગે છે પ્રીતિ કે આજે રવિવારની રજામાં જે છે કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યું છે, નહીં તો કર્ફ્યુ બાદ વહેલી સવાર પછી જે છે અત્યારે હાલ આટલી બધી ભીડ જે જોવા મળી રહેતી હોય કે શાકભાજી જે માર્કેટ આવેલું હોય ત્યાં એક રાઉન્ડ સુદ્ધા મારવા માટે કોઈ નથી આવતું। સુરતનું જે એપીએમસી માર્કેટ છે એક્ઝેક્ટ એની સામે આ શાકભાજી માર્કેટ આવેલું છે, જે અત્યારે લોકો ખરીદી કરવા માટે નીકળી ગયા છે। એપીએમસીની બહાર જે છે આ ભીડ જોવા મળી રહી છે, ત્યારે સુરત પોલીસ અને મનપા તંત્રની ચૂક સ્પષ્ટ નજરે આવી રહી છે। ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે સુરત ખાતે વધી રહ્યું છે, લોકોની હાલત ગંભીર થઈ રહી છે, છતાં લોકોની અંદર હજી પણ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ સંદેશ ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, ત્યારે જ તંત્રની પણ આંખ ખુલ્લી હતી અને તંત્ર દોડતું થયું હતું, પરંતુ આજે પાછું સંદેશ ન્યૂઝ જ્યારે આ રિયાલિટી ચેક કરવા માટે નીકળ્યું છે, હાલ આપણા સંદેશના કેમેરામાં આ ચૂક જે છે જોવા મળી રહી છે, ભીડ જે છે જોવા મળી રહી છે। માસ્ક વગરના લોકો જે છે બિંદાસ ફરી રહ્યા છે, બેદરકાર બન્યા છે સુરતના લોકો જે અત્યારે નજરે આવી રહ્યા છે। લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો જે છે આ ભાવ જોવા મળી રહ્યો છે અને તંત્રની એક પણ ગાડી જે છે અહીંયા નજરે નથી આવી રહી। થોડા દિવસ પહેલા જ્યારે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે તંત્રએ મજબૂર બનીને અહીં આવ્યું પડ્યું હતું, પરંતુ વોર્નિંગ દઈને જે છે એમને અપીલ કરવામાં આવી હતી, વોર્નિંગ આપવામાં આવી હતી પોલીસ દ્વારા કે અહીં ભીડભાડ ના કરશો, પરંતુ એ વોર્નિંગના બીજે દિવસ બાદથી જે છે આ નજારો એઝ ઇટ ઇઝ હમ તો જૈસે તે વૈસે ही रहेंगे भैया, हम नहीं सुधरेंगे જેવો ઘાટ સુરત ખાતે ફરીથી જોવા મળી રહ્યો છે। આ ભીડની અંદર જે છે લોકો બેદરકાર બન્યા છે અને બિંદાસ નીકળી પડ્યા છે। જો આ ભીડની અંદર કોઈ સંક્રમિત વ્યક્તિ નીકળી પડે અને બીજાને સંક્રમિત કરશે તો એનું જવાબદાર કોણ રહેશે? તંત્ર તો હરેક જગ્યાએ પહોંચી નથી શકતું એવું એસએમસીના અધિકારીઓનું કહેવું છે। ત્યારે આજની આ ભીડને લઈને હવે તંત્ર શું કામગીરી કરે છે, કે પોલીસ તંત્ર પણ જે છે આ ભીડભાડવાળા ટ્રાફિકવાળા વિસ્તારમાં રાઉન્ડ મારે છે કે કેમ, એ જોવાનું રહેશે। બિલકુલ, આભાર રાબિયા તમામ વિગતો માટે।